આવું સ્થળ હનુમાન દાદાનું શાયદ આપણા ભારત ખંડમાં હશે, કેમ કે અહીંયા શ્રીફળનો આખો મોટો પહાડ, લાખો કરોડો શ્રીફળનો ઢગલો અને હનુમાન દાદાના અહીંયા બેસણા. કહેવાય છે કે હનુમાન દાદા દરેકની મનોકામના પૂરણ કરે છે. એટલે શ્રદ્ધાળુઓએ અહીંયા શ્રીફળ દાદાને ચડાવીને મોટો પહાડ કરી નાખ્યો છે. એટલે દાદાના ચરણોમાં વંદન કરીને દાદા દરેકની મનોકામના પૂરણ કરે એવા એમની ચરણોમાં આપણે પ્રાર્થના કરીને અહીંનો ઇતિહાસ શું છે એ તમને અહીંના કોઈ લોકલ વડીલ જોડેથી આપણે જાણવાની કોશિશ કરીશું. તો બન્યા રહેજો છેક સુધી. જય વીર હનુમાન. મિત્રો, અમે આવી ગયા છીએ ગેડા. આપણે એક કામ અટક્યું છું, દાદાને પ્રાર્થના કરી હતી 1.5 મહિના પહેલા. આપણું કામ થઈ ગયું છે ને બધાયના કામ કરતા રહે એવા દાદાના ચરણોમાં હું વંદન કરું છું. મારા પરમ મિત્ર દરબારજી બાપુજી એમને વિશે મને થોડીક વાત કરી. તો ઘણા વર્ષો પહેલા અહીંયા શું ઘટના ઘટી હતી સટીક તો માહિતી શાયદ કોઈની પાસે નહીં હોય, પણ થોડુંક આપણે દાદાના ઇતિહાસ વિશે જાણવાની કોશિશ કરીશું. બાપુ, શું વાત કરી દાદાની? તમે થોડુંક નજીક તો પહેલા જોવામાં આવે છે કે આ મૂર્તિ નાની છે જમીનમાં. એ વખતે નવાબીરાજ એ વખતે કે છે પાડાથી મૂર્તિ ખેંચવામાં આવી હતી, કાઢવામાં પ્રયત્ન કર્યો. પછીનું પ્રસંગ અમારે આહોદ જગ્યા હા એમને વતન એમણે એવું હતું કે આ નારદનો ઢગો છે, આ મન તમારા નારદ શું કરવા લાવો ગાયન કાઢી નાખે. એ વખતે ગાયન અચ્છા પછી અમે એક તકલીફ પડી. પછી કીધું કે દાદા એટલા બધા તો હું નહીં લાવી હતું, પણ 8 નારદ તમને મૂકી ત્યારથી કરીને આજ એવું વરદાન રજબો નારદનો જે પહાડ છે ને એ પણ નારદ વગર ચોમાસું ગમે તો આમ રોજ હા બરાબર. સાહેબ બાપુ, આવડો પહાડ લગભગ આપણા ભારત ખંડમાં નહીં હોય, ક્યાંય નાનો કદાચ ક્યાંક હશે. એટલે ખરેખર જે આ એક પ્રમાણ પ્રત્યક્ષ કે મિત્રો આટલા બધા વર્ષો થઈ ગયા કોઈ પણ નારિયેળ ન બગડવું, ચોમાસાની દુર્ગંધ આવે, પણ એ દાદાની દયા છે. બાબુ, હવે તમારું એડ્રેસ ને તમારું નામ બતાવો એટલે દર્શકોને. પારડી માતાના નામ અર્જુન બાબુ, મારા બાબાના નામે ગામ પારડી. તોરણ કદાચ તમારું પૂર્વજો બાંધેલું અમારા ઓગળજી કુલગુરુ છે. હા અમારા બાજુના બાર સરસ. આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે પરિક્રમા કરીશું અને દાદાના તમને થોડા દૂરથી દર્શન કરાવી પછી આપણે અહીંથી વિદાય લઈશું. થરાદ દિશા લાખણી નજીક આવેલું આ ગેડા ગામ ને ત્યાં છે આવા દાદાના બેસણા. લાખો કરોડો શ્રદ્ધાળુઓનું આસ્થાનું સ્થળ આ ગેડા ગામ અને અહીંયા છે બિરાજમાન શ્રી દાદા હનુમાન અને બિલકુલ એમની બાજુમાં છે શિવ મંદિર. અને અહીંયા દેશ વિદેશથી પણ શ્રદ્ધાળુઓ આવે છે, એમની મનોકામના દાદા પૂરણ કરે છે. અને તમે ગમે તેને પૂછી લો, અંતરનો અવાજ હોય તો કોઈ એવું દુનિયામાં દેવ નથી કે જ્યાં એની મનોકામના પૂરણ ન થાય. અને આ તો શ્રી હનુમાન જે તમારા કોઈ ગ્રહની નડગત હોય તો પણ એમની ઉપાસના કરવાથી સફળ થાય. અને હનુમાન દાદા અહીંયા તમે આવો છો શનિવારે તો ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. શ્રીફળ અહીંયા અમુક માણસો એવો છે, એક શ્રીફળ ઉપર રડતું મૂકે છે અને એક શ્રીફળનું ભાગ 2 કરીને અડધું શ્રીફળ હોમ હવન અહીંયા સામે ચાલુ હોય છે એમાં હોમે છે અને 5-25 રૂપિયા દઈ અને ત્યાં લોકો સિંદૂર ચડાવે છે. એ ફ્રીમાં છે, પણ ત્યાં 5-25 રૂપિયા આપણે પેટીમાં મૂકવાના હોય છે. અને ધૂપ અગરબત્તી પણ નોર્મલી અહીંયા મળી રહે છે. એટલે અહીંયા આવો છો શ્રદ્ધા લઈને તો ખરેખર સંપૂર્ણ થાય છે. આપણું કામ થયું એટલે આપણે દાદાના ચરણોમાં વંદન કરીએ કે હે ભગવાન દરેકની મનોકામના પૂરણ કરે એવી આસ્થા સાથે આ ધરતીને વંદન કરીને ઉપરથી હું તમને બતાવું છું આ પરમ પવિત્ર ધરતી
ગેડાની કે ખરેખર ઉપરથી કેવી લાગી રહી છે. અને અહીંયા વ્યવસ્થિત પાર્કિંગની જગ્યા પણ છે. અને અહીંયા કને તમને ક્યારેય એવું નહીં થાય કે હું કેવી જગ્યાએ અજાણી જગ્યાએ આવી ગયો. એટલે ખરેખર આ ગામ જે છે લગભગ 25-30% શ્રદ્ધાળુઓ જે અહીંયા આવે છે એમની કૃપા કરુણાની દયાથી પ્રસાદ અને અહીંયા અડધું ગામ પણ શાયદ કંઈ તો કહેવાય એ બસ દાદાની દયાથી દુકાનો પ્રસાદની દુકાનો એ બધું ચાલ્યા કરતું હોય. એટલે આજુબાજુ અત્યારે ચોમાસાનું સમય છે એટલે આવું કાંઈ દેખાઈ રહ્યું છે. એટલે આવીને આવી વાતો સાથે આપણે કાંઈ ને કાંઈ નવું ને નવું તમને બતાવવાની કોશિશ કરશું. તો જ્યાંથી પણ તમે જોઈ રહ્યા હોય ત્યાંથી જરૂરથી માનતા હોય દાદાને તો જય શ્રી હનુમાન ગેડાવાળા એટલું જરૂરથી લખજો. શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ.